સડી રહી છે રણુદા જવા માટે જબ્બર ચીડીઓ સડી રહી છે પણ અરે મૂર્ખો કે એમ નહીં કે વાઘુજી તમે હેડો ના પણ કહે હેડતા પગલે તો કહે એમ તો એવો નહીં લો માસી અલ્યા આ બધા નાટક ક્યો કરવાનો હતો હા નાટક નાચા હોય આ રિવાજ કહેવાય એમ નહીં હા તમે હેડ્યા હતા એવા કે દોડે મોટો બાટલો લાવો પણ તમે તો બાટલી લઈને આયા મારે પીવું નતું તમને એકલમ પાવાનું છે એટલે તમે તો પીતા જ નહીં પીવા તો હું પીવું છું એટલા ઠંડાની વાત કરું છું પણ હાલ તો 100 મહિનાથી નહીં પીતો હો હરીભાઈ કારણ કે આ વસ્તુ રહી ની એ ખોટી પડે તમને કહું હવે આપણી ઉંમર થઈ ગઈ બધું સારું ના લાગે એમ શું કેવું ઓવે તાણી કાલે જ આવવાના છોકરાનો ફોન આવ્યો તો અને કહેતો તો કે માર કાકો પીન ઘેરથી નીકળી જશે ઈકણ આવી તો ઊંઘાડ દેજો તમારી એટલે હરીભાઈ હા અમાર કુટુંબ વાળાને બહુ ઠપકો આલ્યો મન હા કોઈ દાડો મેં બંધ નતો કર્યો હા પણ પછી મનમાં વિચાર્યું એમ હા કે આ વસ્તુ સારી નહીં અને આપણા માટે તો હાવ નકમી જ છે એમ હા તાણી ના પોહાય હા પોહાય નહીં હા અમારે ટાઈમ થઈ ગયો હેડવાનો હવે હવે બધા આવી ગયા છે બાદ આઈ ગયા ઓવે તો થોડી બધા ભેગો થઈને હેડ્યો જવું હા ના ના તમે રોટલા ખાઈને નીકળજો છોકરો અને ડોશી 2 જણા ઘેર જ છે હવે મારી વાત સાંભળો હા તમે ઘેર ના હોય ની એટલે પછી આપણે છે ને રોટલા હોય કે તમને રોટલી હોય એ કોઈ ભાવે નહીં શું કેવું હા મજા ના આવે એમ હા હેડો નાકાઉદી આપું છે હા નાકાઉદી ના ના બધા દર્શન કરવા જોઈએ છે વળી ભેગો થઈને હેડ્યો જવું હા હા રોમ રોમ કરીને હેડાજો કેટલા જોડી કપડા લીધા છે 2 જોડી 2 જોડી ઓવે આમ તો અઠવાડિયું થાય નહીં હવ રે બરોબર બધા એક જેવા હોય એટલે મજા આવે નહીં જબ્બર મજા આવે હેડવાન તો અને વળતે વર્તે રેલવેમાં રેલવે એમ હા માસી હા પાછું આપણે બધા હંગાત ફાવે હો તમને કહું હા એ તો જેવો જેનો સ્વભાવ અમાર ગામ વાળા હંગાત ના ફાવે પણ તમારા ઘરના બધા હરખા હરખા હોય ની તો આપણે ફાવે મજા આવે આ જો કે આના ભૈયા હંગાત ફાવતું નહીં અને અમારા હંગાત જોથી ફાવ અને લે અને થાક તો કેવું ખબર છે હા મને તો થાક તો લાગતો જ નહીં હમુરદો વાત સાચી એટલે બસ મજા હો કે સુટેક સાધન મજા હો મોહણમ જા હો પણ કાળું કેમ નહીં કે વાઘુજી હડો તમે તૈયાર થઈ જો પહોંચી અને ફોન કરી દેજો હો મફુજી માર માસી રોમ રોમ કરવા આવ્યા છે હા હા જય બાબારી હા જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી બાપુજી જય હા બાબારી જય બાબારી ખરેખર બધા હરખા હરખા ભેગા થયા છે હો એમાં છે તમારા બસનો ટાઈમ થઈ ગયો છે બરાબર ઘેર પહોંચી અને મને યાદ કરીને ફોન કરી દેજો હો હા એટલે મને ચિંતા ના થાય બીજું કોઈ નહીં હવે તૈયાર બધા આવ જય બોલાવો હેડો બોલો રામદેવ પીર મહારાજ કી જય અલ્યા તારી વાઘુજી તમે આવો તો શું નામ આપીને ના હું નહીં આવતો શું નહીં આવતો હડો હડો તમે તાર આ નહીં માછે નહીં તમારા હંગાત હા તે આપણે તો તૈયાર જ છે વળી તાણી હેડો બાપુજી ખરેખર ઓય વાપડી તું માર માસી જોડે તારની આપવાની ઈચ્છા હતી પણ માર માસી બાપડા શરમમાં કઈ નતા કહેતા હા એમ એટલે તમારે કોમ ઘણું હોય ઘેર ના કોમ કશું અને નહીં. અમારે 15 દાડા થાય અને 10 વીઘા જમીન વાવી છે આ એકલા મારી વાત સાંભળો મહિનો થાય ની તો કોઈ ચિંતા નહીં વાંધો નહીં. આપણે તો જુગાડ થઈ ગયો છે ખરેખર તમને ચિંતા નહીં પણ ચિંતા અમન પેઠી છે એટલે મહેમાન તમને અમારા અંગત ના ફાવે વેજી થોડું અળગું લાગશે તમને બોલતે ચાલતે ના ફાવે એમ કહું છું એટલે આ વાઘુજીને તમે ઓળખતા નહીં બહાર આવી નહીં એટલે તો આપણે તો રમેકડા જેવા થઈ જાય તમને કહું અલ્યા, અભડો ભાઈ, અભડો તમે- વાઘુજી તમે કોઈ ના બોલતા મફુજી વાઘુજી તમે કોઈ ના બોલતા અમાર 2 જણા હારી બને છે ને એટલે અમે 2 જણા હેડે ચાલ્યા એમ નહીં પણ શું કરવા ના બોલાય શું કરવા ના બોલી એટલે અમન બોલતે ના ફાવે ભલા આદમી તમે મહેમાન કેવો હું હા હા શરમ આવે થોડી હવે ખરેખર ઘેરથી હેડ્યો તો ને એટલું બધું મૂડ હતું ને મૂડ મારી ગયું મારું મૂડ ના મારો હું કોઈક રસ્તો કાઢું છું તમે ખાલી પેલા ડાબડી મુઢાનું મોઢું બંધ રાખો હા રસ્તો કાઢો ને આપણે પાછા વળી જા ના ના એ બાપુજી હું કઉ છું કે રસ્તો લુણી નદી વાળો પકડજો એ સીધું પડશે તમને કહું એમાં પાણી જાય છે હા નહીં પોણી તો હુકાઈ ગયું બધું હાલ ફૂલ પાણી સહી કર અમાર ગામના જ્યાંસી
એ તો સમાચાર ફેરથી લઈ છોડ્યું લીધા છે, પાણી ફેરથી છોડ્યું છે. એ મસાઈ હા. ઘેર જોઈન કરી છે તમે ઘેર વળી શું જોણ કરવી છે ના ભલા આદમી એવું ના હોય ઘેર તો કેવું પડે કે હું રણુજે હેડતો જાઉં છું એવું હવે હું ઘેરથી કાઢી નાખેલો છું તમને કહું બાપુજી ગળાની ચોગન મહિને ઘેર ના દઉં નહીં તો કોઈ પૂછવા વાળું નહીં એટલે તમારે હાલ આવવું નહીં આવતા વર્ષે તમે તાર જોઈન કરી અને આવજો એટલે અલ્યા પણ જોન બોન કોઈ કરવી નહીં તમે તાર હું કહી દેવ અરે આઈજન ફોન કરીને મને તમે તાર તે ઘેર તો જોઈન કરવી પડે ભલા આદમી. હવે વફડો મારી વાત. અહીંયા કોમ હોય છે. 15 વીઘા જમીન વાવી છે. હવે એ ફૂંકાઈ. તમારી જેમ નરવા નહીં. તમારે 2 વીઘા જમીન છે એનો 10 વીઘા છે અને એના લુગડાઈ નહીં લાયા કે પૈસા નહીં અરે લાયા મારી વાત ઓપડો લુગડા મારે ફૂમટાઈ નહીં થઈ રહી છે તમારે થઈ રહી છે અને